હેલો એવરીવન, આપણે પહોંચી ગયા છીએ ફાર્મે અને વેલકમ ધ ન્યૂ બ્લોગ. અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ ને મસ્ત ફાર્મ હાઉસ છે, મસ્ત એવું છે. જયુભાઈ, હાય. ઘરની ચાવી હોય તો આપો. ચાવી નથી કોઈની પાસે, હોય તો જુગાડ કયો કે રૂમ કઈ રીતે ખુલે. બાદ ખુલ્લો છે પણ ઘરની ચાવી નથી. આ ઘર ખુલે પછી ખબર પડે આપણું ફાર્મ હાઉસ કેવું છે ને. એ જો ઘરને છે લોક, અહીંયા છે બાથ. આ પ્લાન અમારો અચાનક બનેલો છે. કાલે જ સાંજે પ્લાન બન્યો છે ને આજ સાંજે તમે લોકો અહીંયા પહોંચી પણ ગયા છીએ. ચાવી આવી જાય, લોક ખોલીએ એટલે પછી આપણે બધાને બતાવીએ, ટૂર કરાવી દઈએ કે કેવું ફાર્મ છે. અને હજી બહુ બધા આવે છે, બધા પાછળ છે. આવે પછી તમને હું બધાને મળાવું. છે અમારા ફેમિલી મેમ્બર્સ જ તે. શું છે ત્યાં? સ્વામિનારાયણ હરે કૃષ્ણ મહારાજ. હાલો, આ નીચેનું ઓમ છે આપણે કાલ હાન સુધી નહીં આશીષ. બહુ જબરો બેડ નથી. હવે અહીંયા કે કઈ બહાર નીકળે એવું. અહીંયા ટોયલેટ બાથરૂમ છે, આમ હશે ગેલેરી કે કઈ. રાજુભાઈ આવો બધા, વેલકમ, તમારું સ્વાગત છે. બહુ જબરું વિલા છે નહીં? હવે બોલો. પગલા પાડો, પગલા પાડો. કઈ હું અંદર વહી જાઉં. અંદર એટલી બધી હારી ડીશ નથી. કર નાખી છે બેહો તમ તાર, હમણાં સા પાણી બધું આવવાનું. ગેસ તો એટલો જોરદાર છે. જબરું તરબૂચ લઈને આવ્યા હતા અમે. એક તરબૂચ માંથી છે ને આખી કાઠરોટે ભરાઈ ગઈ, આ ડીશે ભરાઈ ગઈ. હમણાં જબલું કચરાનું ભરાઈ જાય. અહીંયા કામકાજ ચાલે છે. તો મકાઈ દાણા કેમ કાઢે છે? અચ્છા, સરસ, ચાલો. દીધું જંજીરા નાખીને ખાવું છે દીધું. કેટલી મિનિટ નો લેવો છે? બેસી ગયા નાસ્તો કરવા માટે. તમે આ બાજુ વળી જાઓ, તમે ઓલામ વળી જાઓ. ભલે ને સાઈડમાં મૂકી દે. જયેશભાઈ, ક્યાંની ભેળ બનાવી છે? ડુમસની. ખબર નથી પણ સારી બની છે. એને બનાવીને આશીર્વાદ મોત કરો. અમે તમને હામાં આપી. અમારે જરૂર નથી પણ અત્યારે નિરાલે હાલ, આપણે હાથ તો હારો છે, ભેળ હારી બની એમ કીધું થોડી. ઢોકળીમાં ચોખા નથી, આયા તો તપેલામાં છે ને મકાઈ આવી છે. કાઠોડમાં વગાડે જયું. વાગી ગયા છે રાતના 3:10. મોટો છે ને
આ ભાઈ કેમ વગાડતા વગાડતા આવ્યા હતા? આ રીતે પિંકોઈ વાગે તો ઘરાક આવે. અહીંયા જો 6-7 આવ્યો ને આમ જ આવ્યો. આમ નમ નો આવે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજે તો મસ્ત મોર્નિંગ થઈ ગયું હતું. રાતે 5 વાગ્યા સુધી અમે જાગ્યા હતા ને પછી સૂતા. અત્યારે વાગી ગયા છે 9. મસ્ત જાગી ગયા છે. હજી ચા પાણી કંઈ મળ્યું નથી. જય શ્રી કૃષ્ણ. મજા આવી? 5 વાગ્યા સુધી જાગ્યા ને મચ્છરે અમને ખાધા. પછી અમે બધા સૂતા. વાગ્યા છે 9 તો તડકો જોવો. બાથમાં પાણી ભરવાનું કામકાજ ચાલે છે. ભાભી જય શ્રી કૃષ્ણ. કેવી ઊંઘ આવી? મચ્છરે કેટલાક પડ્યા? હાલા નતા ગાતા, ગૌરાવતા હતા આપણી પાસે. હજી રૂમમાં છે કા? મા દીકરાને જય શ્રી કૃષ્ણ. અરે વાહ, તમે તો મસ્ત નવો નવો અંકલ જેવો નાઇટ ડ્રેસ પહેર્યો હે. ગોવા શૂટ. હાલો બાથમાં વહી જાવ ગોવા શૂટ કરવા. ચા મૂકી દીધી છે પણ નાસ્તો હજી નથી આવ્યો. હમણાં ચા બની જાય પણ હજી કાંઈ અમને નાસ્તો મળ્યો નથી આજ સવારમાં. રહેવાનું બધા નાયા ને તો એટલા ઠેલા લઈને આવ્યા જેવી ને સામાન છે. ચા ગાળવા માટે કેટલી નહોતી ને એટલે એમાં અમે છે ને ચા ભરી દીધી. આ કંઈક નાસ્તો આવ્યો છે, કંઈ મળતું નથી પણ હું નાસ્તો લઈને આવવાની તો અમને નથી ખબર. જોઈ આવું હું લાવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. રામ રામ. હાલો બધા ખમણ ખાવા હાલો. નાસ્તો આવી ગયો ને સમોસા ખમણ કાની બોકરી ભરી છે. જય શ્રી કૃષ્ણ. મસ્ત એવો નાસ્તો કરી લીધો છે અને આપણા બાથ ઉપર બહુ તડકો આવતો હતો ને તમે થોડોક જુગાડ કર્યો છે. બતાવું તમને હું જુગાડ કર્યો ને. ઉપર બાંધી દીધું કંતાનું એટલે તડકો ન લાગે, કેમ કે અત્યારે તડકો તો બહુ જ છે અને અહીંનું પાણી ખારું છે. કોઈ પણ અર્જન્ટલી ફાર્મ બુક ન કરું. હું કેવું તારું? અર્જન્ટલી બુક કરો ને એટલે આવું જ થાય. સારું પાણી મળે નાહવા માટે. ઉપર કઈ તમને પતરા કે ગઝીબો કે કાંઈ ન મળે. વળી એક સારું છે કે આ હિંચકા છે ને ગઝીબો છે એટલે એટલામાં અમે હકાઈ લીધું. અર્જન્ટલી કોઈ દી નહીં ગોતવાનું કાંઈ. જવું નથી બાથમાં? હે હા, ઉતાવળમાં મજા ન આવે. પછી ધીરજના ફળ મીઠા. ઓલા પણ અમે મૂકી દીધી છે. આજ બપોરે છે અમારે દાલ ખાખરાનો પ્રોગ્રામ. આમ આપણે અહીંયા આવ્યા ને ત્યારનું નકરું ખાવું ખાવું ને ખાવું. ખાવા દેવા છે અમે અહીંયા, નાવા નથી આવ્યા. આવ્યા ને ચારના બધા નકરું ખાવું ખાવું ખાવું. 4 વાર નહીં 5 વાર થઈ ગયું. નહીં 5 વાર થઈ ગયું. તરબૂચ, મકાઈ, ગોલા ખાધા, ખમણ ખાધા, સમોસા ખાધા. નકરું ખાવું ખાવું જ થાય છે. વજન કામ કરે, મન શાંત થાય, કામ ફસલ હમણાં પકડાય. ભૂલી જાતું.
શું ખાશો તું? પાપા નીચે રમે છે એટલે તું મુખવાસ ખાશો અહીંયા. દીતુ નાઈ ચડી ગઈ. ફૂલ બતાય. ઠંડી ચડી ગઈ કે અરે વાહ. એ રમે ત્યાં આવું કહેવાય છે આ બધા છે ને અત્યારે મહાકુંભમાં પહોંચી ગયા. જાવ તો મહાકુંભમાં રાજુભાઈ ડૂબકી મારો ડૂબકી. સયુભાઈ મહાકુંભ છે ડૂબકી મારો એક. બહુ ઝાઝી ડૂબકી મારી દીધી અહીંયા તો. દાળ ખાખરાનો પ્રોગ્રામ છે. દાળ ચડી ગઈ છે. વઘારનું કામ હાલે છે. મસ્ત બટરમાં બધું વઘારી નાખ્યું છે. બધા નાઈને થાકી ગયા છે હવે એટલે હવે ખાવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી. આ તો પેલામાં શું છે? બફાઈ ગઈ. ખાખરા બની ગયા છે. બહુ ભૂખ લાગી છે. મસાલો છે જોઈએ ગરમા ગરમ ધારેલી થાય બરફવાળી સાઈઝ, બરફવાળી સાઈઝ, બરફવાળી સાઈઝ. દાળ ખાખરા રેડી થઈ ગયા છે. અમે લોકો બેસી ગયા છે જમવા માટે. દાળ કાકડા ગરમ છે સરસ મજાના ભાઈ અને કાંદાનું એકદમ એટલી મસ્ત મસાલાવાળી છાશ. બરફની ડીશ વાળા આવતા હોય ને ભાઈ બરફ લાવીને અમે મસાલાવાળી ભાગે છાશ કરી છે. ચાલો તમે બધા દાળ અને ખાખરા ખાવા માટે. આખો પ્રોગ્રામ ખાવાની મજા. મસ્તેલિયા ત્યાં સેવો પડી હવે કુબો લઈ લો. એટલું બધું ખાધું ન છેલ્લે લાસ્ટમાં તો સોડા તો બાકી જ હતી. 3 ને 3 6 ને 7 8 બોટલ છે. 8 જ દેખાય છે. સોડા સાથે સોડા ઈટુ બની સોડા લીંબુ સોડા આવી ગઈ છે. અહીંયામાં દીતુબેનનું મોઢું ચાલુ થઈ ગયું છે વેફરથી. વેફર પાલટી હાલે છે. પોટલા બોટલા બંધાઈ ગયા છે. આપણે આના હાથમાં નથી પછી અહીંયા જો 4 જ સેવી હાલો. બરફ લેવા ગયો ને કે ભાઈ કે મસાલો નાખવાનો રહી ને. મસાલો નાખવાનો આયા વધારે ધ્યાન પડે. આયા વધારે ધ્યાન પડે. આપણે બધા પાસેથી રિવ્યુ લેવી કોને કોને ફાર્મમાં કયા સીનમાં મજા આવી નહીં. એક જણાને મળીને આપણે પહેલા રિવ્યુ લઈ લેવી. હવે તમને આપણે કાલના આવ્યા છે ફાર્મમાં તો તમને કઈ વસ્તુમાં વધારે મજા આવી? બીજું બસ હિંચકા ખાવાની એટલી બધી મજા આવી. નિરાલી તને? મને તો રમતમાં મજા આવી. 4 ખૂણામાં. આને ગોલા ખાવા. વાહ મને બહુ મજા આવી ગોલા ખાવાની. જયુભાઈ તમને?
આપણે કાલના આવ્યા છીએ અહીંયા ફામે, તો તમને એવો કયો એવો સીન છે કે આમ તમને ઈ જગ્યા ઉપર તમને બહુ જ મજા આવી હોય એમ? સ્વિમિંગ પુલ પૂરેપૂરી મજા આવી. સ્વિમિંગ પુલની મજા જ અલગ છે. વધારેમાં વધારે ટાઈમ સ્વિમિંગ પુલમાં સ્પેન્ડ કર્યો. અને મિત્રો તમે અહીંયા આવવાના હોય ફામે તો ફાર્મમાં ગજેબા વાળો સ્વિમિંગ પુલ ખાસ સિલેક્ટ કરવો, કારણ કે તડકામાં તમે હેરાન થાવ. અમારે હતો નહીં, આગળ બ્લોગમાં બતાવ્યું છે, અમે તો ત્યાં નાખી દીધું હતું કાપડ. હા, અમે તો તાળપત્રી લાવ્યા હતા એટલે વાંધો નથી આવ્યો, પણ આજુબાજુના ફાર્મ વાળાને એ હેરાનગતિ થઈ કે તડકામાં વાંધો આવે છે, તડકામાં તપી જાય છે બહુ. અને અમે બધા કાળા થઈ ગયા તડકામાં તપી તપી. સ્વિમિંગ પુલની મજા બેસ્ટ. બીજું કઈ ખાવા પીવામાં? ખાવા પીવામાં તો ઘરે બનાવ્યું તો એટલે બેસ્ટ જ હોય, એમાં કઈ બહારનું લેવા નહોતા વધારે. ને આ ફાર્મ લોકેશન છે વેલેન્જાની આજુબાજુમાં જ આવે છે. પરફેક્ટ લોકેશન નથી ખબર, પણ એલિફન્ટ વિલા કહેવાય. આપણે અર્જન્ટલી બુક કર્યું છે આ ફાર્મ. બુક કર્યું હતું તોય પણ સારું મળી ગયું છે, વાંધો હા, નથી. ખાલી મચ્છરે બહુ. મચ્છર તો બધી રહેવાના છે. ભાભી, આપણે કાલના ફાર્મમાં આવ્યા છે, તમને શું વધારે મજા આવી? હા હા, શું રેમાતા? ચાર ખૂણા. આ બે ને ચાર ખૂણામાં રમવાની બહુ મજા આવી. ગોવા વાળો દાદરા ને ચડી ઉતરી શકતા. હિતુભાઈ, તમને હેમાં મજા આવી આ 1.5 દિવસની અંદર? ઈ ત્યાં તો હું કરે છે, ગોવાથી આવ્યો છું. એને હેરાન ન કરે ને એમાં મજા આવી. લાલુભાઈ, તમને? બધામાં મજા આવી. કાંઈ આમ ખાસ એવી વસ્તુ નથી? ખાસ એવી વસ્તુ, ઉપરની રૂમમાં એસી બંધ હતું. તમને એમાં મજા આવી? ખાલી નાવાની, બીજી કાંઈ ન આવી? નાવામાં ને ખાવામાં. હાલો, તમને બાપ દીકરીને આપણે 1.5 દિવસ આ ફામે આવ્યા હતા, તો તમને હેમાં મજા આવી? બાતમાં? ખાવા પીવામાં? એકદમ મજા આવી. કઈ આઈટમમાં વધારે મજા આવી? ખાખરા, દાળ. દાળ ખાખરામાં બધાને બહુ મજા આવી. તમને આશીષ? મને તો બધે મજા આવી. બીજી મજા આવી? આવ્યો ચારથી તે લાવીશ ત્યાં હજી અમારે ખાવાનું રહી જાય છે. ગોળા વાળા આવ્યો છે. આંજી બોલો. આવી ગયો, તમે કીધું. ધબધબાટી હિચકવાનું છે. હમણાં હિચકો આ મળવાનો નથી. આવો આપણી ઘરે તો હિચકો છે જ તે, પણ એટલો બધો ફાસ્ટ ન હાલે ને અહીંયા આની જેવી મજા ન આવે. એટલે આમ દેરાણી જેઠાણી આરે જ હોય. આપડા જેઠાણી ન હોય ને તો બીજા જેઠાણી હોય, બાકી હોય જ ખરા. આ જેઠાણી બેઠા છે, આ જેઠાણી બેઠા છે. આમાં દેરાણી છે. મારા જેઠાણી આ છે, બે બાજુ જેઠાણી, વચ્ચે દેરાણી. હિચકાની ફૂલ મોજ લઈ રહ્યા છીએ અમે અહીંયા. છેલ્લે ઘરે જતા જતા હું લઈ લીધું ભાભી આપણે ગોળો. કાલ સાંજે જે ભાઈ પાસે અમે ગોળા ખાધા હતા ને જીતભાઈ મળી ગયા, એટલે અમે ખાઈને ફરી ત્યાં ઊભા રાખી દીધા અને અમે ખાઈ લીધા. ને ગોળાનો ટેસ્ટ બહુ મસ્ત છે. અહીંયા આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ફાર્મ ને હવે બાય બાય કહી દેવાનું છે. એટલે હવે અમે લોકો આગળ જઈએ છીએ કે જમવા માટે, તો ત્યાં જઈ અને થોડોક વિડીયો લઈશ અને પછી ઘરે જઈને આપણે આ વિડીયોનો એન્ડ કરી દઈશું. ભાભી બાય. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું. આપણે પહોંચી ગયા છીએ ઢોસા.com. ચાલો ફૂલ ફેમિલી સાથે અંદર જવાના છીએ ઢોસા ખાવા માટે. ટેસ્ટ કરીએ. આજે આપણે પહેલી વાર આવ્યા છીએ ઢોસા. મસ્ત આવી ગયા છે ઢોસા. આપણે બેસી ગયા છે ઢોસા ખાવા માટે. ચીઝ ચૂરમા સારું એવું છે. હા, જીની રોલ. આપણી છાશની બોટલ ભરી હતી ને, આપણી જે છાશની બોટલ ભરી હતી ને બોટલ અહીંયા લઈ આવવાની, એમાંથી ને છાશ પીધી છે. મસ્ત ઠંડી છાશ છે. હજી જે ફામે છાશ લઈ ગયા હતા ને. ચાલો જમી લઈએ ને પછી મળીએ આપણે.
મસ્ત મજાની પેટ પૂજા કરી. આયા કેરી મેંગો હવે થોડાક ટાઈમમાં તે હવે આવી જાય સીઝન કેરીની. હવે આપણે અહીંથી ઘરે જવાનું છે બધાને બાય બાય કહી દેવાનું. લાલાભાઈ મુખવાસ કેટલો બધો લઈને આવ્યા સારું ચલો હવે આપણે ઘરે જઈને મળશું. બાય બાય. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. નાહી ધોઈ અને ફ્રેશ પણ થઈ ગયા છે. મહેમાન આવી ગયા હતા એટલે વિડીયો લેવાનું લેટ થઈ ગયું. તો આપણે ઘરે પહોંચ્યા ત્યારે થઈ હતા 9:30 અને હજુ કાનુને તે લોકો પણ ગયા છે ડાંગમાં કે મંદિરે. તેનો પણ એક વિડીયો આવવાનો છે તો તે જોવાનું ભૂલતા નહીં. તે લોકો હજી ઘરે નથી પહોંચ્યા એટલે આ વિડીયોમાં તે નથી આવ્યા. અને અમારો વિડીયો ગમે તો તમે જરૂરથી તેમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. જય શ્રી કૃષ્ણ. આવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂરથી મળીશું.